નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીના પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 1. વિભાગ અ. 1 ઓગસ્ટ 1914. 2 નવેમ્બર 1917. 3 જૂન 1919. 4 10 જાન્યુઆરી 1920. વિભાગ બ. એ. વર્સેલ્સની સંધિ. બી. રાષ્ટ્રસંઘની રચના. સી. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત. ડી. તુર્કીની શરણાગતિ. ઈ. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. ઉત્તર 1 સી, 2 ઈ, 3 એ, 4 બી. 1. વિભાગ અ. 1 અમેરિકાના પ્રમુખ. 2 બ્રિટિશ વડાપ્રધાન. 3 ફ્રાન્સના વડા. 4 મેન્શેવિક લઘુમતી પક્ષના નેતા. વિભાગ બ. એ. કેરેન્સ્કી. બી. ટ્રિટસ્કી. સી. લોર્ડ જ્યોર્જ. ડી. વુડ્રો વિલ્સન. ઈ. ક્લેમેન્સો. ઉત્તર 1 ડી, 2 સી, 3 ઈ, 4 એ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. 18મી સદીના અંતમાં આફ્રિકાના દથીવ ભાગમાં સૌપ્રથમ અંગ્રેજ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું. ખોટું. 2. જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો. ખરું. 3. એશિયામાં રાષ્ટ્રભાવનામાં ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી. ખોટું. 4. નીત્સે નામનો જર્મન લેખક પવિત્ર કાર્ય માનતો હતો. ખરું. 5. ઈસવીસન 1904-5માં રશિયા જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો ધરાજય થયો. ખોટું. 6. દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રસંઘની નીતિ હતી. ખરું. 7. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રના પક્ષે 4 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ ભાગ લીધો. ખોટું. 8. વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. ખરું. 9. ફ્રાન્સે સેડાનના યુદ્ધમાં જર્મનીને પરાજય આપ્યો હતો. ખોટું. 10. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 3 જૂથોમાં વહેંચાયેલું હતું. ખોટું. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. 1. રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કયા રાષ્ટ્રે કબજે કર્યા? જવાબ. બેલ્જિયમે રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો કબજે કર્યા હતા. 2. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? જવાબ. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા હતા. પ્રશ્ન 3. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? જવાબ. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે આલ્સેસ અને લોરેન્સ ગુમાવ્યા હતા. પ્રશ્ન 4. કઈ ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો? જવાબ. રશિયન ક્રાંતિ, બોલ્શેવિક ક્રાંતિ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો. 5. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડૂબાડી દીધી હતી? જવાબ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ લ્યુસિટાનિયા સ્ટીમર ડૂબાડી દીધી હતી. પ્રશ્ન 6. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? જવાબ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વર્સેલ્સની સંધિ કરવામાં આવી. પ્રશ્ન 7. જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? જવાબ. રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી. પ્રશ્ન 8. કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે? જવાબ. પ્રથમ વિશ્વયુદ્ધ ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. પ્રશ્ન 9. ઈસવીસન 1904-5માં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં કોની હાર થઈ? જવાબ. ઈસવીસન 1904-5માં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં રશિયાની હાર થઈ. પ્રશ્ન 10. ઝારશાહીના પતન બાદ રશિયામાં કયા પક્ષના હાથમાં સત્તા આવી? જવાબ. ઝારશાહીના પતન બાદ બોલ્શેવિક પક્ષના હાથમાં સત્તા આવી. નીચેના વિધાનની ખાલી જગ્યામાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. 1. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો. એ. અફીણ વિગ્રહો. 2. 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યા કોંગોમાં સત્તા સ્થાપી. જવાબ સી. લિયોપોલ્ડે. પ્રશ્ન 3. ઈસવીસન 1871ની ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. જવાબ એ. ફ્રેન્કફર્ટ. પ્રશ્ન 4. જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા હતા. જવાબ.
સી કેસર વિલિયમ બીજો. પ્રશ્ન 5. પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું. જવાબ બી જર્મની. પ્રશ્ન 6. રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસે ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જવાબ એ લોહિયાળ રવિવાર. પ્રશ્ન 7. 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. જવાબ બી 1920. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી? જવાબ ડી કોંગો. પ્રશ્ન 2. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? જવાબ બી આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. પ્રશ્ન 3. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા? જવાબ બી ફ્રેન્કફર્ટની સંધિ. પ્રશ્ન 4. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? જવાબ બી વિશ્વ પ્રભુત્વ. પ્રશ્ન 5. શક્તિમાનને જ જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? જવાબ ડી ટ્રેટસ્કે. પ્રશ્ન 6. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? જવાબ એ વર્સાઇલ્સની સંધિ. પ્રશ્ન 7. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય? જવાબ ડી સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. ચેપ્ટર 2 વિભાગ સી. પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 1. વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી સંધિ રહી. તે કેવી રીતે કરી શકાય? તાર્કિક રીતે સમજાવો. જવાબ. પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સની અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અજબ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. જર્મનીના મોટાભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. ફ્રાન્સે જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેના સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યા. ફ્રાન્સની સીમાઓ આવેલા હાઇન પ્રદેશમાં કિલ્લેબંધી ફરમાવવામાં આવી. દેશના ખનિજોની સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવા પડ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું. આમ વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી. પ્રશ્ન 2. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી તે માટેના કારણો જણાવો. જવાબ. પ્રથમ વિશ્વયુદ્ધની પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ. ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય. આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન 3. ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. તે કેવી રીતે કહી શકાય? તાર્કિક રીતે સમજાવો. જવાબ. જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું, તેથી ફ્રાન્સને તેની સાથે ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ આપવો પડ્યો, તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યા. જર્મનીએ કરેલું આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહોતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. પ્રશ્ન 4. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની, તે કેવી રીતે કહી શકાય? તાર્કિક રીતે સમજાવો. જવાબ. પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારી સ્વીકારી. સ્ત્રીઓ ઘરની 4 દિવાલમાંથી બહાર આવી. તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી. પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલનો થયા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની.
પ્રશ્ન 5. 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. જવાબ. 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગોપેન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 6. પ્રથમ વિશ્વયુદ્ધને પરિણામે યુરોપીય દેશોમાં સામાજિક પરિવર્તન આવ્યું. તે કેવી રીતે કહી શકાય? તાર્કિક રીતે સમજાવી. જવાબ. પ્રથમ વિશ્વયુદ્ધને કારણે યુરોપના દેશોમાં અનેક પાયાના સામાજિક પરિવર્તનો આવ્યા, જે નીચે મુજબની અસરો દ્વારા સમજાવી શકાય. સ્ત્રીઓના સ્થાનમાં પરિવર્તન. યુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો સરહદ પર લડવા ગયા હોવાથી ઘરની જવાબદારી અને આર્થિક ક્ષેત્રે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ કારખાનાઓ અને ઓફિસોમાં પુરુષોની સરખામણી એ સફળતાપૂર્વક કામ કર્યું. આનાથી તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને પુરુષો સમાન હકની માંગણી ઊભી થઈ. પરિણામે ઘણા દેશોમાં સ્ત્રીઓને મતાધિકાર મળ્યો. વર્ગભેદમાં ઘટાડો. યુદ્ધ દરમિયાન ઉચ્ચ અને નીચલા એમ તમામ વર્ગના લોકોએ સાથે મળીને કામ કર્યું અને બલિદાન આપ્યું. આથી સમાજમાં વ્યાપ્ત જૂના રૂઢિચુસ્ત વર્ગભેદો અને સામાજિક અંતર ઘટવા લાગ્યું. લોકશાહીની ભાવના. યુદ્ધ પછી રાજાશાહીનો અંત આવ્યો અને લોકોમાં સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યો પ્રત્યે જાગૃતિ વધી. જીવનશૈલીમાં ફેરફાર. યુદ્ધને કારણે ચીજવસ્તુઓની અછત, મોંઘવારી અને બેકારી વધી હતી. લોકોની જીવનશૈલીમાં ધરખમ ફેરફારો આવ્યા અને મધ્યમ તેમજ ગરીબ વર્ગને ભારે સંઘર્ષ કરવો પડ્યો. મિત્રો, અહીં આપણા પ્રશ્નો પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.